દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ આ બધા વિસ્તારો, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે કે જે વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદી ઝાપટું ક્યાંક પડી જાય એ પ્રકારની શક્યતાઓ છે. રાજસ્થાનની ઉપરના હિસ્સામાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, પણ એ લો પ્રેશરની અસર છે ગુજરાત પર નથી થવાની. એની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને અરબ સાગરમાંથી જતા ભેજના પવનોને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે. એની કમ્પેરિઝનમાં કચ્છ સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે સામાન્ય કરતાં પણ ઓછો, સામાન્ય વરસાદ કરતાં પણ ઝાપટા પડે એ પ્રકારની સ્થિતિ છે. કચ્છમાં વરસાદની 100% ઘટ છે. 12 ઓગસ્ટ સુધી એક સપ્તાહમાં જે વરસાદ પડવો જોઈએ 6 થી 12 તારીખમાં, એ જે આગાહી હવામાન વિભાગે કરી છે, જે માહિતી આપી છે, એમાં પણ કચ્છમાં વરસાદની બહુ જ અને અતિશય ઘટ છે. એની સાથે સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટના અમુક વિસ્તારો, ગીર સોમનાથના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ ની આગાહીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. અંબાલાલ પટેલે પાછોતરા વરસાદને લઈને આગાહી કરી છે. તહેવારોમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે એ પણ એમને માહિતી આપી છે. પાછોતરો વરસાદ છે એ ચિંતા કરાવે એવો છે. આ વખતે સુપર અલ્નીનોનું વર્ષ છે એવું કહેવાઈ રહ્યું છે. પણ જો સુપર અલ્નીનોનું વર્ષ અને સુપર અલ્નીનો બને છે તો ભારતના ચોમાસા પર, દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર એ અસર કરે છે. દુકાળ જેવી પરિસ્થિતિ પણ આવી શકે. એ બધી આગાહીઓની વચ્ચે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહ્યો અને ભારત માટે અને ગુજરાત માટે એકંદરે ચોમાસું છે એ સારું રહ્યું. હા, ઘણા બધા જિલ્લાઓ છે હજુ પણ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે, પણ હજુ ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડે એ શક્યતાઓ છે. બધી જ શક્યતાઓની વચ્ચે તહેવારોમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે, એની સાથે સાથે પાછોતરો વરસાદ જે પડવાનો છે એ ચિંતા ઉપજાવે એવો છે એવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. કેમ કે એટલો બધો વરસાદ પડશે કે એ પાક બરબાદ કરી નાખશે. શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ એ સાંભળીએ. આ વખતે પાછોતર વરસાદની શક્યતા વધારે રહેશે. ઊભા કૃષિ પાકોમાં નિર્ગલ અવસ્થામાં આવેલા પાકમાં ક્યાંક બગાડ થવાની શક્યતા રહે. ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહેશે. તારીખ ઓગસ્ટ માસમાં 23 ઓગસ્ટ બાદ વિશ્વ હવામાનની વિપરીત અસરના કારણે જનધનમાં રોગ આવવાની શક્યતા રહે. માટે જન સમુદાયે સ્વાસ્થ્યની કાળજી રાખવી. ઓગસ્ટ માસમાં ઊભા કૃષિ પાકમાં ઈયળો પડવાની પણ સાચી રહેશે. અને લગભગ ત્યારબાદ જોવા જઈએ તો આ વખતે દરિયામાં ઊંચા ઉછળશે. સપ્ટેમ્બર માસમાં પણ દરિયામાં હલચલ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદ નથી, ત્યાં પણ હલચલના કારણે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 20 ઓગસ્ટ બાદ અલનીનો પ્રભાવ વધશે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. તારીખ 10મી ઓક્ટોબર બાદ પણ દરિયાના હલચલના કારણે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અને 5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે આ વખતે તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલીક નદીઓમાં જળસ્તર વધશે. તાપી નદીનું જળસ્તર પણ ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે પાછોતર વરસાદ વધારે થવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકો માટે બગાડ થવાની શક્યતા રહેશે. અને મઘામાં માખીનું જોર વધશે. અને 30-31 ઓગસ્ટના વરસાદથી મચ્છરનું પ્રમાણ વધશે. જી, જન્માષ્ટમી નિમિત્તે પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 26 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પર્યુષણ નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 12મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જેમાં 13મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા છે. ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23મી સપ્ટેમ્બરે ગરમીનું પ્રમાણ વધશે. એટલે ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ ભાદરવા આઠમથી ઝાપટાનું પ્રમાણ વધશે. ભાદરવી પૂનમ સુધીમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. વરસાદી ઝાપટાનું જોર વધુ રહેવાની શક્યતા રહેશે. તારીખ 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે. અને મઘાનું પાણી અમૃત પાણી. પહેલાંના વખતમાં
શહેરોમાં પાણીના ટાંકામાં આ પાણી ભરવામાં આવતું હતું. તારીખ 17થી 19માં વરસાદ થવાની શક્યતા રહે છે. ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હવે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. અને તારીખ 20મી ઓગસ્ટમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. પરંતુ તારીખ 20, 21 અને 22માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ લગભગ તારીખ 23 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26ની આસપાસ બંગાળ સાગરમાં એક મજબૂત સિસ્ટમ છે, તેના લીધે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24-25 બાદ વરસાદની શક્યતા છે. પરંતુ આ માસના અંત સુધીમાં બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હજુ વરસાદ ગયો નથી. તો તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.